हाँ ठहरे हो रहे भाई मूंगो बन तो जे रूमाल लियो कंक गाड़ी के बोलो शोक मार दे ला लीजिए ऊपर ओला बांध हाँ तो बांधी लो बस टोपी ओढ़ लो राजू काको गाड़ी गरम कर लो टोपी ओढ़ ले माथे हाथ हर की नहीं रही थे पेराई टूकी थी गया पट्टा में आई गई एम से आम आई गई ठेला में जाओ मोड़ू नत थई गयो हजी वेलू पड़े है ठीक है साइकिल लઈને जा तो टाइट नहीं पड़ती होय ने એટલે જ કહું સાયકલ હોય એટલે ગરમી ચડી જાય એવું હોય એક જગ્યાએ ભફાકો ખાઈ લેવાય એટલે ગરમી ચડી જાય હાસી વાત કેમડો નહીં અહીંયા જાઉં કલંજી જોવા आ जो काका नी कलंजी है जोरदार हेकते है वायु वाला भाग में એટલે આમ અડપ પદ નહીં થતી અડપ જરે નાની માથું દુખે દવા લઈ આવ્યા પણ ઇનથી અમે નાખી પછી કી કે તો કે ફોન કર દો મને રિપોર્ટ થાય તો નો બને પડે એને લોન ના દવા કરતા એટલે અહીંયા તમારે બાપુ તમારા ચશ્મા પહેલા આ બધું ન હોય પાસ 5 મિનિટ બતાવવાની હા રિપોર્ટ સારા આવ્યા આમ તો વાંધો નથી રિપોર્ટમાં એમ વાંધો નથી પણ કે લોન ના દવા કરતા હું આજે તાર મમ્મી ને કેતી હતી હું કહું કે હું કેતી હતી તાર મમ્મી ને હું દીકરી આવી ગઈ અમારી બેન છે બેન કેવી જાય ભણવા જાય વાસડા તું જા એ તો અમે વડા થામ થઈ જા અમે કઈ શીખો તમે કઈ શીખો અરે શીખવાનું હોય બાપુએ શીખી લીધું હા તો નહીં ભણે હો સોરી એ તો કાયમ પાટી લે બે સમજ ના કઈ તમારે નાચ કરતો હો ને તું તા એને તું અટાણે પાવડો દે કે પાણી ભરવા જાઉં તો 12 વાગ્યા સુધી અહીં ના આવું તાર પાણી ભરવા અટાણે કોટે કેતો હા પાણી ભરવા આવું કે ખરેખર તમે ભણવા ગયા હતા અને પાછી ઇન્દોરથી ઘેર કેવું ચડે તો સમાજમાં લેક્ચર આવતો તો એક ટાઈમ એવી નીંદર આવતી હોય તો આમ હાલી ભરી લઈ એમ યાદ રહી જાય એવી રીતે આ તો અહીંયાથી ખાલી સર અહીં સમજાય નહીં સમજાય એવી નીંદર આવે આમ રીત જોડો ખાઈ જાય હું હમણાં ગોળીઓ એટલે પાવર એક દી અહીંયા રહે ને તો એવડા પાવી જાય તમે કાલ તો રવિવાર છે હાલો તો આપણે ઘરે પધારી ગયા જય શ્રી કૃષ્ણ અવાજે થોડોક કે કોકની કોમેન્ટ હતી કે દીદી ઘર કબ આયેગી દીદી ઘર આ ગઈ हो सकता नहीं
ઓલા સંજુ રવિવારે સંજુ એમ થાતું હતું કે રોકા હે એક દી. હા રોકાઈને, હા, તાતા પાછી 2-3 દીમાં તેથી માંડપ લઈને આવ્યા પાછા. રોકાવાનું ભાઈ લખી જાય તે દી તા બે બહુ ભણાઈ કરીને લઈ ગઈ હતી પણ લાવવું પડ્યું. એટલે ધક્કો જો થયો રોકાઈ ગયું ને તો ના થાય. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ આજે સવારનું કંઈ શૂટિંગ નથી કર્યું. સવારના પોરમાંથી જ આપણું મૂડ ખરાબ હતું. રાતે કાલ નીંદર નથી એવી, ખબર નહીં શું હોય. અજપ્પા જેવું થઈ ગયું તો એમાં તો બપોર પછી વિડીયો બનાવ્યું. ત્યાં અમારા સુરભીબેનના ફોન આવી ગયા कि हॉस्पिटल जाना पड़ेगा ना, इसलिए मुझे ले जाओ. तो संजू संजू કરીને આપણે કોમેન્ટ આવે है कि दीदी वापस घर कब आएगी, संडे को आएगी. तो ये रही दीदी, આવી ગઈ. તો ये दीदी हाजिर हो गई. સન્ડેના દિવસે જ તમને જોવા મળે છે. તો સુરભીબેનને તાવ આવી ગયો છે ને લોહીના ટકા ઘટી ગયા છે. તો 3-4 દિવસથી તાવ આવે છે. ત્યાંથી હોસ્પિટલ તો ગયા હતા કે હા એક જગ્યાએથી દવા લીધી હતી હોસ્ટેલમાંથી, પણ નથી મેળ આવ્યો. તાવમાં ટૂંકમાં બહુ સુધારો નથી. ટાઈટ પડે, અણશક્તિ થઈ ગઈ, હાલે તો પગું દુખે ને એવું બધું તકલીફ થાય છે. અને મોકે ધોરણ છે 10મું, એટલે થોડુંક બધાને તકલીફ વાળું લાગે છે કે સુરભીને આ 10મા ધોરણમાં જ લગભગ આ કેટલી વાર 3-4 વાર હોસ્પિટલ હે હા આ એક જ વર્ષમાં. એટલે અમારા ઘર ઉપર ટૂંકમાં હોસ્પિટલની લેણા દેવી થાકી છે. એમાં મારા ઉપર તો ખાસ હા. આખા ઘરનું તે મેં જ લઈ લીધો ઠેકો. આખા ઘરનું કઈ નહીં, અમારો તો વારો બહુ કાઢ્યો બધાનો. પછી હવે તારો વારો વાહેથી આવ્યો. એક પછી એક 2 મહિને ને 2 મહિને સુરભીબેન ચાલુ રહીએ છે. તો હાલો હવે અમે આવી ગયા છીએ અને જમવા બેસવું છે. જો રસોડામાં લગભગ ઘણા બધો સ્ટાફ બેઠો એટલે જગ્યા નથી. અમે અહીંયા બહાર બેસી. એ પપ્પા આવો શું છે મારે ખાવું. તારે નથી ખાવું? એટલે દૂધની તૈગડી ઓલી શું કહેવાય, લોહીના ટક્કર વગર નથી કરતા કાંઈ. ખોટી વાત નહીં કરવા, દૂધ ના ખવાય. ભાઈ આ છોકરી કોઈ દી નહીં ઘી અને નહીં કોઈ દી દૂધ, નહીં રે નથી ઘી, એટલે આવી તકલીફો થાય પછી. જો એ પણ ના ભાવે આવી આવો કડવો કાઢો પી લેવાનો છે દીવાળી. તો ખબર પડી હવે મામે જો દેહ બાજો. તો હાલો ભાઈ, તો જો મસ્ત રેસીપી છે ઓરાની. એટલે હું ખાઈ લઉં તો 15 મિનિટ હાલો તો જમવા બેસી ગયા હાઈ. જમાઈ ગયું. હા જમાઈ ગયું. આજે એક રોટલો સારી ગયો. તો એક રોટલો આવી ગયો છે. મારે ને ટૂંકમાં સુરભી બેન વચ્ચે બે વચ્ચે ખૂટાડવાનું હોય. અને સુરભી માટે ઓરો બનાવ્યો. છાશ ખાવાની બધા ના પાડે છે. હું કહું કે છાશ ખા એટલે શરદી વહેલેથી પાકી જાય. બરાબર ને ભાઈ? કોકતા સાથ દેવાનું જોઈ ને. આખું ઘરમાંથી રગોડામાં રેડ નાખતો. પછી મેં કીધું કે હાલ હું તને સાથ દઉં. અને આપણે બધા એકના સાથની જરૂર છે. દૂધ તો વિરેનભાઈ ટેકો દીધો. વિરેનભાઈ પી ગયો. બોલે ખબર પડી જાય પછી. અરે વાહ જોવું પડે ભાઈ, આવો ત્રાસ છે. મોકો મળ્યો છે બાપ દીકરાઓને ભેગો બેસીને જમવાનો. વિરેનભાઈ જમી લીધો, વિડીયો શૂટ કરે અને હું સુરભી ધીરે ધીરે ઓગાવી નાખી. એમ કો પેલા જોઈ તો દૂધ ભરાઈ ગયું, આખો દૂધ ભરાઈ ગયું હતું. પછી પપ્પાને આમ તો એથી ખૂટે બધું તું મારથી જરાઈ નાખું છે. પછી વિરાટભાઈને જરાક તાલમેલ કરીને પકડાવી દીધું, હાલી ગયું. નાખો ગલા એવડા દીધો. હું ઓછું ખાઉં જોઈ મારે સાંજે વ્યારીમાં, પણ હા થોડું ભાઈ જો આનાથી થોડું વધારે ને એટલું. અને સુરભી કોઈ એવડી થઈ મેં ખાધું એટલે ઠીક છે દૂધ દેવા ખાવ તો હા પણ તો આનો ખાય સુરભી મમ્મી ધરે લઈને ખવડાવી દૂધ. ખાધું નથી, ખાધું જ નહીં, દેવી ને ખાધું. એમાં ખાધું આખું બધું નાક બંધ કરીને પી ગઈ. ગયું અંદર એવો ત્રાસ છે ભાઈ. ત્રાસ એટલે દૂધનો તો ખાસ એમાં કોઈ ના બેઠું. પી ગયા. વાહ વાહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
તલવા જ આવી ગયા હે સુરભી બેન. અચાનક ફોન આવ્યો બપોરે નેતા હતા ટીચર નો કે સુરભી ને તાવ ઉતરતો નથી અને બેગ દી તેડી જાવ. સુરભી કેટલા દી થી આવે તો? એમ તો 2-3 દી થઈ ગયા ત્યાંથી. પછી દવા તા લીધી હતી અમે થી, પણ એની સારું નથી. પછી મેડમ કે વાંધો નહીં તો હાલો કે હવે કરી દઉં ફોન. કરતા નથી, અટાણતા નથી ઠંડુ તો એવું ઉતરતું નતું કે? ઉતરે જ નહીં. ફૂલ તાવ આવે પછી ઉતરે જ નહીં. સુરભી ને લાગુ પડી જાય એટલે ઘડીક માં જાય નહીં. આમ બચ્ચાની દવાથી ફાયદો થઈ જાય. મારી પાસે જે કીટી પાર્ટી છે આવો આવો. કીટી પાર્ટી છે ને હા ભાઈ, આજ બધી જો ફૂલ ફેમિલી આપડી થઈ ગઈ છે. ઇન મીન 3 ને 4 ફોર થઈ ગયા ને ઇન મીન 3 હતા. હવે ફોર ઇન મીન 3 હતા ને હું હજી તો કાલે અહીંયા મને ટાઈટ બહુ પડતી હતી ને તે હું વિરાન ને હાલ ને ઓલા ઘરમાં હતા કે તમે ના અહીંયા ના હું તો હું એકલી મને એકલી મજા ના આવે. સુરભી કાલે આવે ટાણે તને યાદ કર્યું કે સુરભી હોય ને તો સુરભી ને કહું ને કે હાલ સુરભી આપણે અહીંયા હોઈ જઈએ તો સુરભી આવે. બસ કે તો મમ્મી તમે જીમ કેહો ને તો પંખ હું બંધ રાખી પણ તમે અહીંયા ના જ આવી. જો ફોન હલે દેખાય છે ને. તો ભાઈ આપણે જો આજે સુરભીબેન ને તેડી આવ્યા છે અહીંયા ને. ટૂંકમાં દવા સુરભીને છે ને બરછા હોસ્પિટલમાંથી અમે લઈને, સુરભી હવે ઢીંગલી નાનકડી હતી ને તે દીની ટૂંકમાં એને બરછાની જ દવા લાગુ પડી ગઈ છે. અમારે અહીંયા એક બરછા હોસ્પિટલ છે ને એમાંથી. એટલે સુરભી ને હે ને પહેલા લોહીના ટકા ઘટતા તઈ 5-6 વર્ષની ના 5-6 વર્ષની ની દાંત હતા ને ખબર હળી ગયા હતા બધા. એટલે 4-5 વર્ષની 3-4 વર્ષની હવે ને તઈ લોહીના ટકા ઘટ્યા હતા ને હા તી બોટલ બરછા ત્યાંથી જ ચાલુ રાખવાની એવી. હા પછી દાંત બધા કાળા થઈ ગયા. હા બધા ટૂંકમાં હળી જ ગયા હતા એમ જ કે ને સીધા. કેરી ખાઈ ગયો ને આ હળી જ ગયા હતા એટલે ટૂંકમાં અડધા જ થઈ ગયા. હા ફોટા એ છે મારી પાસે. ઈ દાંત ના હતા ને હા જય અરે જો લોહીના ટકે ઘટે 12 થી 15 ની વચ્ચે હોવા જોઈએ. ઈ 8 પોઈન્ટ હે કંઈક. તો ઈ દવા અત્યારે ભેગી નથી દીધી. અત્યારે ખાલી તાવનો જ ક્રોસ દીધો છે. 5 દીની દવા દીધી છે અને ડોક્ટરે કીધું 3-4 દી ઘેરે લઈ જાઓ પછી હોસ્ટેલે મોકલી દેજો ને 5-6 દી પછી બતાવવા આવવાનું હે. ટૂંકમાં એ લોહીના ટકાની જો આનાથી રાહત થઈ જાય ને તો વાંધો નહીં. વચમાં કંઈક તકલીફ હોય તો બતાવવા આવવાનું. નકર 5 દીએ બતાવવાનું અને લોહીના ટકાની દવા આપણે પાછી લેવાની એમ. એટલે 5-6 દી પછી ટૂંકમાં બતાવવા જવાનું છે. અને સુરભી કહે છે કે સારું હોય ને તો કાલ સાંજે વહી જાય. આજે તો હજી શનિવાર છે પણ રવિવારે સાંજે કે જો અડપ હશે અને તાવ નહીં આવે ને તો વહી જાય એમ. તો આપણે પાછું કદી છે સુરભી બુધ ગુરુમાં હે ને ગુરુવારે બતાવવા જવાનું હોય તો ડાયરેક્ટ આપણે હોસ્ટેલેથી લઈને બતાવીને પાછી હોસ્ટેલે મૂકી આવ્યું એવી રીતના હે. અને સંજુ કરીને આપણે એક હિન્દીમાં લખાયેલી કોમેન્ટ આવે છે, લખે ઇંગ્લિશમાં પણ વચાય હિન્દીમાં. એવી રીતના ખબર નહીં ઉદયપુરની બાજુમાં ક્યાંકનું કીધું. એટલે રાજસ્થાનથી છે કે ક્યાંના છો તમે એ જરાક કોમેન્ટ કરજો. અને સુરભીબેનને કહે કે દીદી પાછી કેદી આવી છે તો દીદી આવી ગઈ છે. અને રવિવાર અચાનક આવી ગઈ દીદી નકર આવવાની નહોતી. નકર આવવાની જ નથી. હવે આને એક્ઝામ પૂરી થઈને પછી જ આવવાની હતી. એટલે 2-3 મહિનાની વાર હતી આવવાની. અમારે મળવા જવાનું એક વખત થાત ને 2-3 વખત હજી સુરભીનો પાછો ફોન આવત 15 દિવસે 15 દિવસે એવી રીતના. પણ આ તબિયત લથડીમાં આવવાનું થયું હે સુરભીને. લાગી ગઈ થોડીક. હા ઠંડી એટલે બહાર જ છે. ત્યાં હોસ્ટેલમાંથી ઘણા બધા વેનમાં ભરીને સુરભી ભેગા કેટલા હતા? હા સર હા 2-3 ને એવી રીતના કાયમ જવાનું જ હોય હોસ્પિટલ તેમ. હા એટલે એવી રીતના ચાલુ છે. અને જો આવા કંઈક સમાચાર છે. બાકી આપણે દિવસના કામ કરવામાં ધાણા નેદવાનું હાલતું હતું. ખડખડના ધાણા 2 વાઢેડી તો બપોરે પૂરી ટૂંકમાં એક કાલ થઈ ગઈ એક આજ થઈ ગઈ. તો 2 વાઢેડી નેદાઈ ગઈ હતી. ત્રીજીમાં હવે કેટલે પૂઈ ગયું એ આ બધાને ખબર. હવે જાજુ નથી રહ્યું. ત્રીજી કાલ બપોરથી પહેલા ને રહી. હા ટૂંકમાં 10-11 વાગે નેદાઈ રહે. તો એવું છે ને અમારે વિરેનભાઈ ત્યાં કેમ કઈ બોલતા ના હોય. અમે વિરેનભાઈ નથી બોલતા કેમ કહો કેમ કે એને પ્રવાસમાં જવું ને જવાનું હે રખ મને માતા આવી સીધો કે મમ્મી મારે કે 5 વાગે ગામમાં પૂગી જવાનું છે, ટિફિન લઈ જવાનું છે, રસા વગરનું શાક કરી રસા વગરનું શાક કરી જવાનું છે. વાહ
પ્રવાસમાં ને હા છે તે બપોરનું ટૂંકમાં ટિફિન છે. એક જ દિવસનો પ્રવાસ છે. 500 રૂપિયા એની ફી છે. અને અમારે આ બાજુનો ટૂંકમાં દરિયાપટ્ટી હર્ષદ, દ્વારકા, બેટ દ્વારકા અને કંઈક મહાદેવનું નાગેશ્વર. હારું નાગેશ્વર ને હજી એક બીજું કંઈક મહાદેવનું નામ છે. એટલે એ રૂટ જ આખો દરિયાપટ્ટી લેવાની છે. એક જ દિવસનો પ્રવાસ છે. સવારે જાહે અને રાત્રે પાછા એવી રીતના કંઈક પ્રવાસ છે મિતુલ ભાઈનો. નહીં છે આ જાહે બુધવારે, મિતુલ આવી શનિવારે. ક્યાં એનું કરે છે એવું? 1400 વાંથી? વાળો છે એને 2 દિન છે. ઠીક હે. ઈ તો ટૂંકમાં ખુશિયા હે ને ત્યાંથી એને હા હે ત્યાંથી પ્રવાસ છે એમ. એને. હા તો હાલો એવી કંઈક અપડેટ છે. તો કાલે વળી પાછું આપણે લાગવાનું તો ધાણાના જ કામમાં હે નેદવામાં. હા હવે ને નાખું તો ત્યાં હું ધીમાનીમાં સહી. હા નેદવાનું ટૂંકમાં નવું કામ છે. હજી તો કંઈ વાંધો નથી પણ મારા જેવાને તો કઈ દુખીએ. આજે ગાડીના થડકાઈ નતા ખમાતા નકર નેદું ખાલી એક ટકે જ ને હાલો હવે. બપોરે અમે ગીતીલાલાને ખબર કાઢવા તે અટાણમાંથી નાબર ચાલુ થઈ ગયા. હા, અમારે કાકાના છોકરાના ભાવ પૂછવા ગયા હતા. એને ઓલું એપન્ડીનો દુખાવો છે ને તે હોસ્પિટલ ગયા હતા. પાછા થોડો દુખાવો થતો હતો ને તે અને ઓપરેશન ઓપરેશન થઈ ગયું હે. જામનગર ઓપરેશન કરાવ્યું હે. એટલે એ ખાલી એક જ દિવસની રોકાણ હતી બસ. કાલે જ પાછા આવતા રહ્યા. પરમ દિવસે સાંજે ઓપરેશન થયું, બીજા દિવસે પાછા એમ. તો એ બધા ગયા હતા ત્યાં અને તે પછી આવીને નહીં દઉં એટલે જાજી વાર કદાચ નહીં નેદાણું હોય નકર તો એ લેવાઈ જાય. બાકી આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસની શરૂઆત સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. રામ રામ.